નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસાર નાટક આજે 31મું પદ છે મોક્ષ અધિકાર. ધર્મી જીવનો સદવિચાર સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી એના સાચા વિચારો એવા હોય છે એ છે. जिनके धर्म ज्ञान पावक प्रगट भयो जेने धर्मी ने सम्यक दृष्टि ने धर्म ध्यान એટલે આત્માના આનંદ સ્વભાવ જ્ઞાન સ્વભાવ એનું ધ્યાન એકાગ્રતા એવું કે અગ્નિ જેને પ્રગટ થઈ છે. ધર્મજાન કે અગ્નિ में લઈને સંશય મોહ વિભ્રમ વિરક્તિનો દઢે સંશય વિભ્રમ અથવા મોહ એ ત્રણે જેના ઝાડ બળી ગયા છે. ધર્મ ધ્યાનનો અર્થ ધ્યાનમાં હોય જ્ઞાતા જ્ઞાય ત્યારે ધર્મ ધ્યાન એમ નહીં. કાયમ ધર્મ ધ્યાન હોય છે. ધર્મ ધ્યાન સંકિતિને કાયમ હોય છે, નિરંતર. એનો અર્થ કે જ્ઞાતા ધ્યાનને જે ભૂલીને ધ્યાનમાં રહે ત્યારે ધર્મ ધ્યાન છે એમ નહીં. સદા ભગવાન શુદ્ધ ચૈતન વસ્તુ એની અંતરમાં એકાગ્રતા રાગથી પૃથક એવી ધ્યાનની શ્રેણી તો સદાય રહે છે. સમજાણું કાય? જીનકે ધર્મ ધ્યાન પાવક પ્રગટ ભયો એમ નથી કહ્યું કે ત્યાં એને ઉપયોગમાં જયારે હોય ત્યારે ધર્મ ધ્યાન છે એમ નથી. વસ્તુ આત્મા શુદ્ધ ચૈતન અનંત ગુણ આનંદ સંપન્ન એનો અંતર્મુખ થઈને જેની એકાગ્રતા છે, અનાદિથી રાગમાં એકાગ્રતા હતી એ મિથ્યા જ ભાવ હતો. એ પણ ધ્યાન હતું, આર્થ ધ્યાન ને રુદ્ર ધ્યાન. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પવિત્ર પૂર્ણ સ્વરૂપ એની જેને સન્મુખતાની એકાગ્રતા એવી જેને અગ્નિ પ્રગટી છે કે સંશય વિમોહ ને વિભ્રમ એના વૃક્ષનો તો જેને નાશ કરી નાખ્યો છે. બરાબર. સંકિતિને સંશય નથી. કેમ છે? સાચું પ્રભુ. કેવલ જ્ઞાન કેમ છે? એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ શું છે એવો સંશય સંકિતિ ન હોતો. સમજાણું કાંઈ? એમ મોહ પરમાં સાવધાની એકતા ધર્મીને હોતી. વિભ્રમ કંઈક હશે સમજાતું નથી, કંઈક હશે સમજાતું નથી એવું ધર્મીને હોય નહીં. બરાબર. ચૈતન અગ્નિ ધર્મ ધ્યાનની જ્યાં પ્રગટી છે
સૂક્ષ્મ સંશય અને વિમોહ પણ જ્યાં બળી ગયા છે, બરાબર, એમ કે છે. સમજાણું? હાજી, સંશય નો વિભ્રમ વિરખ तीनों डटे बढ़ गया है. जिनकी चितोनी आगे જેની દ્રષ્ટિની આગળ હાજી, ઉદય શ્વાન ભૂસી ભાગે. ઉદય રૂપી શ્વાન કૂતરો ભસીને ભૂસીને ભાગે. હાજી, चौंकते भोंकते भाग जाते हैं. જેની વાત છે ભાઈ, આત્મા વસ્તુ છે પૂર્ણ બ્રહ્મ. હાજી, એના ઉપર જ્યાં એકાગ્રતા થઈ, એથી ધર્મીને ઉદય જે કર્મનો આવે જી હા, એ જો ભોંકતે ભોંકતે ભાગ જાતે હે, થઈ જાય છે ઉદય. બરાબર, મારામાં છે નહીં રાગ, વિષય વાસના આપણી મારામાં નથી, નથી. હું તો અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સાગર છું. બરાબર, એવું જ્યાં પ્રત્યક્ષ અંદર વેદન થયું છે, જી હા, એને અહીંયા સમકીતિ કહીએ. બરાબર, એ સમકીતિને ઉદય શ્વાન ભૂસી ભાગે. હાથીને કૂતરા જેમ પતે એમ ભાઈ આવ્યા નથી. વહેલા તો નીકળ્યા, 8 વાગે નીકળ્યા હતા. ભાઈ નીકળ્યા 8 વાગે નીકળ્યા, ઓફિસમાં ગયા છે. સમજાણું? હાજી, લાગે ન કર્મ રજ જ્ઞાન ગજ ચઢે. જો શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાન સ્વરૂપ એના જ્ઞાનરૂપી હાથી ઉપર જેનો સ્વાર છે. અરે વાહ, ધર્મીને રાગ ને પુણ્ય એનો સ્વાર નથી, એની સારી નથી એની. હે? ભગવાન ચૈતન સ્વરૂપ જી, અનંત ગુણનું એક રૂપ, એવો જે આત્મા એના ઉપર ચડેલો હોય છે, બરાબર, એની આરૂઢતા સ્વભાવ પર હોય છે, બરાબર, એવું જ્ઞાનરૂપી ગજ ઉપર ચડેલ ઉદયરૂપી કૂતરા ભૂસીને ભાગી જાય છે. સાચું પ્રભુ, હા 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 હા. લાગે નો કર્મ, સમ્યક દ્રષ્ટિને કર્મ લાગતું નથી. બરાબર, જ્યાં રાગનો સ્વામી નથી સાચું પ્રભુ, અને પોતાના શુદ્ધ આનંદનો સ્વામી છે ધર્મી. બરાબર, હા 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 હા. શરીર વાણી મનનો તો સ્વામી નથી, બરાબર, સ્ત્રી કુટુંબ પરિવાર રાજનો તો સ્વામી નથી, જી હા, પણ રાગનોય સ્વામી નથી. એ ચૈતન ભગવાન પૂર્ણ આનંદ શુદ્ધ દ્રવ્ય સ્વભાવ જી, એના જ્ઞાને ચડેલો ગજે ચડેલો હાજી, ઉદયરૂપી કૂતરા તો ભાગી જાય છે. નવા કર્મ બંધાતા जिनकी समझ के तरंग अंग आगम में सम्यक દ્રષ્ટિને આગમનું જ્ઞાન એવું હોય છે હાજી, કે જેને તરંગ ઉઠે છે ન્યાયના. બરાબર, जिनके विचार में शास्त्र ज्ञान की तरंगे उठती है, सम्यक ज्ञानना तरंगो उठे છે અંદર. અરે વાહ, એવું જે સ્વરૂપ ચૈતનનું જી જી, એના ભાનમાં છે, હાજી, એથી એને આગમના તરંગો જ્ઞાનના ઉઠે છે. આગમ में નિપુણ ભગવાન કહેલા સિદ્ધાંત જ્ઞાનના, જી, એના સિદ્ધાંતમાં એ નિપુણ છે. બરાબર,
અધ્યાત્મ કઢે આધ્યાત્મિકમાં આધ્યાત્મિક વિદ્યાના પારંગમ છે, કઢાયેલા છે. જેમ દૂધ કઢાઈ ગયેલું હોય ને, दूध सुनते हैं, दूध वो कढ़ते हैं, खीर बनाते हैं, घट बनाते हैं, घट ये नहीं गुजराती भाषा, यहाँ हिंदी कढ़े છે કે ભગવાન નિર્વિકલ્પ શુદ્ધ આનંદ એવો જે આત્મા એમાં એ કઢાયેલા છે, એના રસ એમાં ચડી ગયેલા છે. ચોથા સંસ્થાના અધ્યાત્મ જ્ઞાન ન હોય, ફલાનું જ્ઞાન ન હોય, ઢીંકનું જ્ઞાન વાતો કરે. આત્માનો સ્વભાવ જ શુદ્ધ ઉપયોગ સ્વભાવ છે એનો. સાચું પ્રભુ. શુભ ને અશુભ રાગ એનો સ્વભાવ જ નથી. શુભ શુભ રાગ એ તો આશ્રવ તત્વ છે. બરાબર. એનો સ્વભાવ સદુપયોગ છે. કે છે ને કેટલા કે ચોથે ગુણતા ને સદુપયોગ ન હોય, પણ ભાઈ આત્મા સદુપયોગી છે. બરાબર. જ્યાં આત્માને ભાન થયું ત્યાં શુદ્ધ ઉપયોગી શુદ્ધ પ્રણતિ છે, એ શુદ્ધ ઉપયોગ જ છે એનો. સમજાય છે કાંઈ? હા, જોના હાલ્યા જાય છે. મોહનભાઈ જવાનું હવારમાં છોકરો આવ્યો હતો ભાઈ, દિલીપ આવ્યો. એના પ્રેમ બહુ હતો. જઈ શકતો શું છે ઘડીકમાં ક્ષણમાં એટલે 4-5 દિવસ પહેલા ત્યાં હતા. સવારના દરરોજ આવે, 2 વખત વ્યાખ્યાન આવે, રાતે આવે. આ દેહની સ્થિતિ કોણ રાખે, ક્યારે ન ટોળે. જે સમય ટોળવાનું હોય તે સમય બીજો ફરે. ધર્મીને એવી અંદર શ્રદ્ધા હોય છે કે જે ક્ષણે દે છૂટવાનો તે તેનો માળ ઉપરનો છૂટે છૂટક્યો. ઇન્દ્રો આવે, નરેન્દ્ર આવે ને કોઈ એની મદદ કરે, કોને કરે? એનું આયુષ પૂરું થાય કે હાલ્યા જાય છે. ઇન્દ્રો દેવો મોટા 18 સાગરના આયુષવાળા દેવ મરીને ઢોળમાં જાય તો શું થાય? જૂના સંસારની ત્રિયંશમાં જાય. જો એમ છે સિદ્ધાંત કે 8મા દિવલોકના કેટલા નિયમો પીછા જશે. પૂર્વે કોઈ પુણ્ય કરેલું, દયા દાન આદિ દાન, સ્વર્ગમાં ગયા, પણ ત્યાંથી મિથ્યા તત્વો ને અંદરમાં વાસનાની એકતા તો હતી, મરીને ઢોળમાં જાય. ગજબ વાત છે. આ સંસારની લીલા ભાઈ નજીકો આમાં આવો મોટા વાણિયા નહીં ફોટો લઈને સવિતાબેન દીકરા સવિતાબેન હતા, ગાંધી મૂર્તિનું મકાન કર્યું છે. શિવલાલ ગાંધી સવિતાબેન એ ત્યાં સમાચાર આવ્યા હતા ને બહેનના ફોટા એ લઈને સંસ્કાર સિદ્ધાંતમાં સંકેતી પ્રવીણ છે. પ્રવીણ નો અર્થ અંદર આત્મજ્ઞાનના સિદ્ધાંતોમાં પ્રવીણ છે.
બીજા સિદ્ધાંતો જાણે ન જાણે એની સાથે કઈ સંબંધ નથી. અહીં સિદ્ધાંત સિદ્ધ અંત જેનું વસ્તુ સિદ્ધ થઈ ગયેલી છે, બરાબર. શુદ્ધ આનંદ કંદ પ્રભુ આત્મા, એમાં અશુદ્ધતા નથી એવા જે સિદ્ધાંતો હાજી. એમાં સમકીથી પાકા થઈ ગયેલા પ્રવીણ છે. નિપુણ છે. આજ્ઞામાં અધ્યાત્મ કઢે અજ્ઞમાં નિપુણ તે પરમાર્થી પુનિત નર આઠો જામ, તે પરમાર્થ છે જીવ. પુનિત નામ પવિત્ર છે, એ મોક્ષગામી છે. જો અહીં તો સમકીત એને મોક્ષ માર્ગી કહ્યો, એ મુખ્ય એમ કે છઠ્ઠે હાથમાં હોય એમ કે ભાઈ એ તો પૂર્ણ ચારિત્ર્યની અપેક્ષા છે ભાઈ, એ મોક્ષ માર્ગી છે. બરાબર. છઠ્ઠામાં નહીં આવે, છઠ્ઠામાં આવે છે ત્રણો શિવમગ ચારી, છઠ્ઠામાં આવે છે ને. ના નહીં નહીં, તેનું શિવમગ ચારી. સંકેતથી પાંચમા ગુરુ સંવાળાને મની ત્રણે શિવમગચારી, ત્રણે મોક્ષના માર્ગે ચાલનારા છે. સાચું પ્રભુ. બંજરજી છઠ્ઠા નાથે તેનો શિવમગચારી આ છે ને, ચોથા ગુરુસ્થાન વાળા પાંચમા અને છઠ્ઠા, તેનો શિવમગચારી અંતરાત્મા તેનું. અહીંયા કહે ને દેખો ને, તે પરમાર્થી છે, મોક્ષ માર્ગી છે. શુદ્ધ ચૈતનના રાગથી ભિન્ન પડેલું ભાન એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયનો અંશ છે. એમાં આજે આવ્યું છે ઉલેમાં આવ્યું છે ને, એમાં આધાર આપ્યો ભાઈ જનાર્દનજી. અનંતાનંદીની પ્રકૃતિ દર્શનમાં અને ચારિત્રમાં બેને કાપે છે. અનંતાનંદીનો નાશ થવાથી ચારિત્રનો પ્રગટ થાય છે, ધોળમાં છે. આધાર આપ્યો છે બોલો કે ના, અનંતાનંદીની પ્રકૃતિ ચારિત્રમોની પ્રકૃતિ છે, એનો નાશ થવાથી સ્વરૂપાચરણની સ્થિરતા હોય છે. ચોથે ગુણસ્થાને સ્થિરતા એટલી ન હોય તો અનંતાનંદી નું ગયું એનું ફળ શું? એ તો હવે આ ચોખ્ખું પાઠ મૂક્યો હતો આધાર ધવળનો, કેટલીક ચર્ચાના બોલો મૂક્યા જુદા પરિશેષ કરી ઠીક કરી. ચોથું શુદ્ધ નહીંમાં ચોથું ગુણસ્થાન ન હોય નિયમ મોડી એ તો બીજી વાત છે, આવે છે તત્વ અશુદ્ધર નહીં વ્યાખ્યા છે, ખબર છે ને એ બધી વાત. શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં, અશુદ્ધર નહીં, ત્રણ પ્રકારની વાત. એ તો જાણવાની વાત છે. વસ્તુ તો ગુણ સ્થાન છે તો વ્યવહાર નહીં નો વિષય છે. ગુણ સ્થાન જ એ વ્યવહાર નહીં નો વિષય છે, પણ ગુણ સ્થાન ચોથું એનો વિષય પૂર્ણ અખંડ છે. માણસને તત્વ શું છે એને પકડ લીધું હોય ને પૂર્વે, પછી એને ફરમાં આકર્ષણ પડે છે. શુદ્ધ નહીં, શુદ્ધ ચોથા ગુણતાનો વિષય શુદ્ધ નહીં છે કે પૂર્ણ ભૂતાર છે, પોતે વ્યવહાર નહીં નો વિષય છે. પર્યાય છે ને, પર્યાય છે ને, 14 ગુણસ્થાન વ્યવહારનો વિષય છે. પર્યાય છે ને એ આપી છે, પણ ચોથા ગુણસ્થાનની વિષય જે છે એ તો પૂર્ણ ધ્રુવ શુદ્ધ છે, પૂર્ણ છે. અને આ કે છે ને પરમાર્થી છે, મોક્ષ માર્ગી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અનંતાનંદીનો ચોથા અંશે આવ્યું છે ચારિત્ર, કારણ કે ચારિત્રની પ્રકૃતિ છે. અનંતાનંદી ચારિત્રમોની પ્રકૃતિ છે. એના નાશ થવાથી શું થાય? અંશે સ્થિરતા, શાંતિ, સ્વરૂપાચરણ છે અંદર.
અંશી છે ને, પણ ચારિત્ર અંશ ન હોય તો અનંતા ગુણો સુચિત થયા જી હા છે ચચ્યું છે ના દર્શન મોહ અનંતાનું બે છે, બે ને ઘાત કરવાનું નિમિત્ત છે આવે છે દૌડ ને આવે આ આવ્યું છે ને પુસ્તક કિલાસની તપ ત્યાં ભેટ આવ્યું છે એમાં વાંચો થોડું છે એમાં લેખી પરિશિષ્ટ તે પરમાર્થી પુનિત નર આઠો જામ દેખો એ આઠે પોર ચાર પોર દિવસના 4 પોર રાત દિન રામ રસ ગાઢ કરે એ તો આત્માના આનંદનો રસ ગાઢ કરે છે, રાગને ગાઢ કરે છે એમ ધર્મમાં હોતું. હજી ધર્મ કોને કેવો ખબર્યું ન મળે. અને આ બારની ક્રિયાકાંડ દયા વ્રત અને ભક્તિ ધર્મ ગુડીએ ધર્મ નથી. ચૈતન ભગવાન આત્મા પવિત્ર શુદ્ધ અભેદ વસ્તુ એની અંતરમાં એકાગ્ર થવું અને આનંદનો રસ આવવો એમાં શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ અનંતા ગુણના અંશોની પ્રગટ દશા છે. બરાબર જેટલા ગુણો સંખ્યા એ છે સંકિત આત્મામાં એ બધા ગુણોનો અંશની વ્યક્તતા પ્રગટતા ચોથે ગુણસ્થાન છે. અમુક ગુણનો અંશ પ્રગટે ને અમુક ગુણનું ન પ્રગટે તો ગુણનું પરિમાણ એક હારે દ્રવ્યનું સ્થિતિ થઈ. વાત એવી છે કે ચર્ચા એ કઈ ભોગે એવું નથી. વાદ વિવાદ ચડે તો આપણને આ લખ્યું ને આપણને લખ્યું બધું હોય છે. એનો સાર શું? ત્યાં બેસી ગયા હે અઢી વાગે મેં જોયા આવતા ગયા ત્યાં હા એવું છે. તે મોક્ષ માર્ગી પવિત્ર છે નર આઠો જામ. હું તો કેદી છે ખાતો કેદી છે કોણ ખાય કોણ. શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપમાં એકાગ્રતા નિરંતર હોય છે. એ આઠો જામ આ રામ રસ ગાઢ કરે, વ્યવહારને ગાઢ કરે, દયાદાન ને વ્રત ને એમ ધનકીતી ન હોતો. આઠો પ્રયાસ વસ્તુ છે તો ટીકાવ છે. હવે એની જ્યાં અનુભવ થયો દ્રષ્ટિ થઈ તો કાયમ એ જાતનો રસ હોય છે. બરાબર રાગ રસ જ્ઞાની ને હોતો. ભોગનો વિકલ્પ હોય પણ એનો રસ નથી. બરાબર રાગનો રાગ નથી જ્ઞાની ને એમ કે છે. રાગનો રાગ નથી, રાગ હો પણ રાગનો રાગ નથી. આત્માનો રસ છે. યુવા ધર્મની સ્થિતિ राम रस गाढ़ करे यही पाठ पढ़े. कैसे कहा पाठ पढ़े शास्त्र में पाना पढ़े ही करता राम रस ने पढ़े थे कैसे. राम रस गाढ़ करे यही पाठ पढ़े ये आत्मा ना अनुभव नो पाठ पढ़े. शास्त्र ना पाना ये पाठ के दिए तो पद है એનું વાંચવું એ બધો વિકલ્પ છે. એવી વાત છે. બરાબર 31 હજી આનો વિસ્તાર કરે છે. जिनकी चिहूटी चिमटासी गुण चुनवे को
कुकथा के सुनवे को दो कान मढ़े है, जिनको सरल चित कोमल वचन बोले, सोम दृष्टि लिए डोले मोम कैसे गढ़े, जिनकी शक्ति जगी अलख आराधवे को। देखो, परम समाधि साधवे को मन बढ़े है, ते परमार्थी पुनित न राठो जाम। बेशब्द एक नहीं, ते परमार्थी पुनित न राठो जाम, राम रस गाढ़ करे यही पाठ पढ़े है। प्रभु શું કે છે? સમકીટી ધર્મીની ચીંટી, આ આંગુળીની અથવા ચમટી આવે ને પકડવાની, ચીમટાથી ગુંચન વેકો ચીપ્યો નો તો આ ચીપ્યો છે, પકડે છે ઝીણી ચીજ ને પકડી ગઈ, મોટી હોય તો આમ પકડે ફટ, ચીપ્યો હોય લોઢાનો નામ। એમ ધર્મી સાચા અંતર આનંદાદી ગુણ ને પકડી લે છે। जिनकी बुद्धि गुण ग्रहण करने में चिमटी के समान है, जो नीचे के जैसे चिमटी से छोटी वस्तु भी उठा ली जाती है, उसी प्रकार सूक्ष्म तत्वों को भी उनकी बुद्धि ग्रहण करती है। सूक्ष्म भाव हो तो अपन ज्ञानी पकड़ ले छे। हाँ, શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, સંસારના દાપણ ઓછા હોય, એની સાથે કઈ સંબંધ નથી। અંતર ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ, એના ગુણને પકડવામાં અથવા તત્વને સૂક્ષ્મને જાણવામાં જેની બુદ્ધિ તીખી ઝીણી થઈ ગઈ છે, એને અહીંયા સંકીર્તિ અને ધર્મી કહેવામાં આવે છે। કુકથા કે સુનવે કો દો કાન મઢે, એ ધર્મથી વિપરીત કથા, કુકથા સાંભળવાને કાન બંધ છે। પુનથી ધર્મ થાય, પાપમાં મજા છે, સંયોગ અનુકૂળ હોય તો આત્માને ધર્મ થાય, એવી કુકથા સાંભળવામાં જ્ઞાનીના કાન બંધ છે। फुर्सत नहीं, उसको सुनते ही नहीं। कुकथा के सुनवे को, कि कुकथा खरेखर तो ये है कि शुभ भाव पुण्य से एनाથી ધર્મ થાય, એ કુકથા છે। સંકિત ધ્વંસણી કથા છે। संकीत ने ध्वंस करनारी कथा, 25 प्रकारनी कथा है ने। सुदृष्टि तरंगणी में 25 प्रकारनी कथा एम लीधी है। संकीत भेदणी कथा, बधा धर्म परखा है, बधा धर्म में पण सच है, ये बधी कथाओ कुकथाओ है। ત્યાં પણ બધે ધર્મ છે, એમાં ક્યાં કહીશે તો ખરું ને। ભાવથી લાભ થાય ને, વ્યવહારથી લાભ થાય, નિમિત્તથી લાભ થાય, ખરી કુકથા એ છે એમ કે એ સાંભળવા નહીં, એવા સાંભળવા મળતા નથી। સમજાણું? जिनको सरल चित, ધર્મીનું હૃદય સરળ હોય છે, કોમળ હોય છે, કોમળ વચન બોલે, નરમ શાંત હોય છે,
વાયો વળે એવો હોય છે. પછી કે કોમળ વચન બોલે છે ને એમાં मृदु भाषण करते हैं. वही जिनकी क्रोधादि रहित सोम दृष्टि है, सोम दृष्टि लिए કસાય મંદ અને શાંતિ રસમાં પડેલો છે. ડોલે મોમ કેસે ગઢે એ મીણની ઊંચો મીણનો ગઢો હોય ને, જેમ ગાયો વળે મીણ હોતા है ना, मीण नहीं कहते, मोम 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 वो मीण જ્યાં વાયુ હોય એમ ધર્મી સત્ય વાતને સમજવામાં જેમ વાયુ મળે એને પકડનો આગ્રહ હોય નહીં. સમજાય? નરમ છે વાત તો ભાઈ યાદ એને પોતાને પેલા ખ્યાલમાં ન આવી હોય, વસ્તુ ભલે બાનો હોય પણ એ ખ્યાલમાં ને એ ખ્યાલની વાત યથાર્થ આવે બરાબર છે વાત. બરાબર વસ્તુ તો એમ છે એને વાવવામાં કઠણાઈ હોય, કોમળ હોય. મોમ કેસે ઘટે હે, મીણ નો કીધો ને, શું કીધું? मोम ही बने हुए जाने, मानो मोम नीचे से जैसे मोम सहज में पिघल जाता है, मीण मीण माने मूड जाता है, वाली सके, वैसे वे भी थोड़े ही में कोमल हो जाते हैं. तत्व की बात थोड़े ही में समझ जाते हैं, फिर हट नहीं. ऐसे संकीटी ધર્મી એને કહેવાય. બરાબર. જેને આત્માનું દર્શન છે એમાં આબા ભાવ વિકલ્પાદિના હોવા છતાં કોમળ છે કે છે. બરાબર. जिनकी शक्ति जगी अलख आराधने को सम्यक दृष्टि અને ધર્મી જેને આત્માના આરાધનની શક્તિ પ્રગટ થઈ છે. जिनकी शक्ति जगी अलग, इंद्रियोથી લખાય નહીં, इंद्रियोથી જણાય નહીં, વિકલ્પથી જણાય નહીં, એવો જે ભગવાન આત્મા એને આરાધવાની જેને શક્તિ પ્રગટ થઈ છે. ચક્રવર્તીના રાજમાં પીડ્યો હોય ખંડમાં, માર્યું છે ને, ભરત ચક્રવર્તી ભગવાન મોક્ષ બજાયા ક્યાં? कैलाश पर्वत पर भगवान मोक्ष बजाया. भरत ने खबर पड़ी, संकीर्ति तरण ज्ञान ये भाव में मोक्ष नाथ है. गया भगवान पास धारा हाले, अरे संकीर्ति ज्ञानी तरण ज्ञानी भाव मोक्ष है. दे चलो है 6 खंड नो राज 96,000 स्त्री 6 करोड़ गाम 72,000 पाटण 48,000 पाटण 72,000 नगर. અમે કોઈના નથી, અહીં અમારી કોઈ ચીજ નથી હો. તેવા ભગવાન મોક્ષ બધાયા ને તમે કેમ રોવો છો? ઇન્દ્ર કે છે, ઇન્દ્ર ઇન્દ્ર હારે આવ્યા ને જયારે ભગવાન મોક્ષ બધાયા છે. હવે પછી નહીં ભાઈ કેમ રોવો તમે? તમે તો એક અવતારી આ ભાવમાં મોક્ષ જનાર છો. ઇન્દ્ર કે અમે તો હજી એક મનુષ્યનો ભોગ કરવો પડશે મારે, તમારે આ છેલ્લો દે છે ખલાસ. ઇન્દ્ર જાણવામાં છે બધું ખબર છે, પણ અમને ધર્માત્મા પરમાત્મા ગયા એનો જરી અમને રાગ આવે છે. એ રાગે અમારી ચીજ નથી, અમે જાણીએ છીએ. હા હા, આ ભાવ એમાં દેશ છેલ્લો છે, મોક્ષગામી છે આ ભાવના, ખબર છે મને. તો આ કબૂલ કર્યું પાછું. ઇન્દ્ર જેવા મિત્રો
અમે આ વિકલ્પ છે એ અમારો નથી, પણ એને કાળે આવ્યો છે. અમે વિતરાગ નથી, એથી આવ્યો છે. એથી આ ક્રિયાઓ રોદન આદિની દેખાય છે તમે, અમે એમાં નથી. રુદનની ક્રિયામાં નથી ને વિકલ્પમાં અમે સમજાણું કાંઈ. આવા સંકેતી હોય એમ કે છે. जिनकी शक्ति जगी अलग आराधवे को ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પોતાનું એને સેવા વિકલ્પથી ન સેવાય, આરાધાય એ પોતે આરાધે છે એમ કે છે. સમજાણું કાંઈ. અલખ આરાધવે કો અંતર્દ્રવ સ્વભાવ ચૈતન ગંજ પીડ્યો છે મોટો પ્રભુ. એની એકાગ્રતાની સેવના જેને જાગી છે એ કળા જાગી છે, એક શક્તિ જાગી છે. રડવાની શક્તિ જાગી છે ને બીજાને સાચવવાની શક્તિ છે ને સમજાવવાની શક્તિ છે. એ શક્તિ આત્માની પોતાનો ભગવાન એને સેવવાની આરાધવાની શક્તિ જાગી છે. ધર્મી હોય તો હોશિયાર હોય તો રળી પણ જાણે ઘણું, એમ નહીં હોય? હોય એમ. કોણ રળે, કોણ ભાવે? ગાંધીજી લખ્યું હતું ને સિમ્બલ મેથેમેટિક્સ, હું લખ્યું છે ગાંધી દોષ કાઢ્યો. રાગ હોય ત્યાં રોગ હોય, માટે એ વાત જ ખોટી છે. એ તો શરીરનો રોગ હોય છે, ધર્મીને મુનિને હોય છે. માટે રાગી છે માટે રોગ છે એમ કઈ નથી. એ વાત એક અપેક્ષા બરાબર છે. જ્યાં સુધી રાગ પોતાને હોય છે ત્યારે એને રોગ અસંપત એટલી વાત. પણ એ રાગી છે માટે થાય છે રોગ એમ નથી. પણ એને કહેવાનો છે તેવો છે, કહેવાનો છે તેવો ગાંધીજીનો. જેવા રાગ તો રોગ હોય શરીરની અવસ્થા ભૂલી લીધું ના દો. રોગ ફૂટ્યો હોય શરીરની અવસ્થા. સનત કુમાર 700 વર્ષ સુધી ગળતકોટ આંગળા ગળે જડનો સ્વભાવ છે. પોતાની પવિત્રતાના પ્રેમમાં પડ્યા અંદર આનંદના ધામમાં. શરીર ગો કે રો એ તો એની સ્થિતિ છે. સનત કુમાર ચક્રવર્તી નહીં પાપી હોય ખાય નિરોગી હોય એની હારે શું છે? પાપી પૂરા અભવી હોય નગર નંદ સંસાર કરનારા હોય છતાં નિરોગી શરીર જો હાંડડા જેવા હોય એની હારે શું સમજ? ધર્માત્મા એ ભર મોક્ષમાં રોગ શરીરમાં કે છે. શક્તિ અલગ આરાધવાની થઈ છે, રોગને મટાડવાની થઈ છે એમ નથી. એમ કે આવું ધર્મ થાય ને આશીર્વાદ આપે તો બીજાનો રોગ મટી જાય. ભાઈ એ વસ્તુ આત્મામાં નથી. સમજાણું કાંઈ. એક નતો કે તો તમારે છોડવાય તમારો હતો કોક નહીં બોલો ડેરાવાસી 99 માં નતો એક ડેરાવાસી વકીલ લીમડી માર્યો 99 માં નહીં મેળી ઉપર રાતે બોલતો હતો. આવા ધર્મી થાય એને તો શક્તિ રોગ મટાડી જેવી શક્તિ પ્રગટે ફલાણું પ્રગટે. શું નામ હતું કઈ વકીલ હતું અમરલાલ. 99 બોલતો હતો ત્યાં આવ્યો. આમ પ્રેમ હતો પણ આમ રાળે કઈ ન કઈ. આત્માનું જ્ઞાન થાય ધર્મ થાય તો લોકોની રોગ મટાડી દે. આશીર્વાદ આપે તો આમ થઈ જાય. એ સાંભળે ભાઈ એ શક્તિ પોતાનો અલગ છે એને આરાધે એ શક્તિ છે.
12वीं भ्रमणा एवी परम समाधि साधवे को मन बढ़े जो मन न्या વધેલું છે અંદર પરમ શાંતિમાં જવું પરમ સમાધિમાં વધવું आत्म अनुभव का पाठ पढ़ते हैं तो मेरे पास उत्साहित रहता है एक समाधि में परम समाधि साधने को जिनका चित्त उत्साहित रहता है राग करवाना विषय सुख भोगવામાં उत्साह નથી उत्साहित तो स्वरूप ने साधવામાં उत्साह છે બરાબર પરિહરી કઈ સંબંધ નથી મારે સ્વતંત્ર જગતના પદાર્થ હું ક્યાં એ ક્યાં ભાવોની સત્તામાં છે પોતાનું સ્વરૂપ સાધવામાં જે ઉત્સાહિત છે વે મોક્ષ માર્ગી પરમાર્થ આવ્યું ને પરમાર્થી એટલે મેં એ લીધું હતું તે પરમાર્થી પુનિત નર આઠો જામ રામ રસ ગાઢ કરે યહી પાઠ પડે એ આત્માનો શાંત રસ ને સ્થિર કરે વધારે એ પાઠ પડે બીજા પાઠ આવડે ન આવડે નીકળી હે પ્રયોજન પાય 5 સંમતિ ને 3 બુદ્ધિ નું જ્ઞાન હોય છતાં મુનિ હોય અને 9 પુરુષ નો ભણેલો હોય બીજા દર્શક ભવ્ય હોય समाधि वर्ण जो 33मो बोल राम रसिका तो अनुच्छेद 10मो कवच यत्र प्रतिक्रमणम ये विषम प्रणीतम तत्र अप्रतिक्रमण ये सुधा कुतशात तत्किं प्रमादति जन प्रपतन अधो अध किंग न ऊर्धम ऊर्धम अधिरोहती निष्प्रमाद बहु व्याख्या એટલા માં નથી કરી થોડી થઈ ગઈ પદમાં લખ્યું થોડું राम रसिक यर राम रस कहन सुनन को दोई जब समाधि प्रगट भई तब दुविधा नहीं कोई कवच नो अर्थ तो एटलो छे अंदर कि ज्यां प्रतिक्रमण ए विस्फणितम જ્યાં પરિક્રમણાઓ કરવું એવો શુભ રાગ પણ ઝેર કીધો અહીં તો રામ અને રામ રસ બે એ નથી જુદા જુદા માને એ રાગ એ ઝેર છે એમ કે છે ભેદ પાડીને રહેવું એ તો રાગ છે યત્ર પ્રતિક્રમણું એ વિષમ પ્રણિતમ ભગવાને તો પરિક્રમણું એને ઝેર કહ્યું છે મિચ્છામી દુઃખ આ પાપ મિચ્છામી દુઃખ એ બધો શુભ રાગ છે બરાબર હા હા મેઘાણી અહીં વાત સાંભળેલી હોય ત્યાં જમશેદપુરમાં જન્મ હા 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 જવા પરિક્રમણા છે ના આત્માના બાંધવીના મિચ્છામી શુભ રાગ ये शुभ राग ने भगवाने तो ઝેર કહ્યું છે આત્માના અમૃત સાગર માંથી ઉલટી દેખાય તો છે બરાબર તત્ર પ્રતિક્રમણ એ સુધાપુત શાક પછી એના બે અખિલા સમજાવ તો જ્યાં પુણ્યને ઝેર કહ્યું ત્યાં પાપને સારું કોણ કહે સમજાય છે કાંઈ જ્યાં શુભ ભાવને ઝેર કહ્યું ત્યાં હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના પાપ એને કોણ સારો કહે આ ઝેરમાં ઝેર છે સમજાણું કાંઈ અથવા બીજો વાક્ય છે અપ્રતિક્રમણ સુધા કુટ એ અમૃતનો સાગર અપ્રતિક્રમણ છે એમ કે છે
જ્યાં શુભ રાગ, દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, એ શુભ રાગને ઝેર કહી. ત્યાં અમૃત કોણ? એ શુભ રાગથી હટી અને અંતર સ્વભાવમાં એકાગ્રતા કરવી, એ સુધા, એ અમૃત છે. સુધાનો કૂટ છે. લખ્યું સમજવાનું એ ચર્ચા આવી ચિંતાથી ત્રિકમગઢથી ત્રિકમગઢ નહીં બપોરા પાણી છે ગામને ત્યાં છે પંડિતો ગુજરી ગયા બિચારા. ઠીક હતું ત્યાં ગયા હતા. એનું ટૂંકું મોટું વર્ધમાન હતું પંડિત ગુજરી ગયા. બપોરા ને ટીકમગઢ છે ને ટીકમગઢ એક પંડિત વ્રત ગુજર ગઈ પંડિત નામ વિશે એને આ વાત ગોઠતી હતી. એને એમ અર્થ કર્યો કે આમાં તો અર્થ આવો આવે છે કે શુભ ભાવ જ્યાં ઝેર છે ત્યાં શુદ્ધ ભાવથી અમૃત છે. આત્મા અખંડ આનંદનું અનુભવનું પરિણમન શુદ્ધનું એ અમૃત છે. અહીં તો શુભ રાગને જે વિષ્ઠા કીધી ત્યાં રાગ નાખી ગયા લોકો. वो शुभ भाव है ना, उसको विष्ठा खाते एक बार यहाँ, तो उसकी चर्चा बहुत चली पड़ी है. आई तो विष्ठा तो अजी भूंड भी खाए, आई तो जहर कहते हैं. हाँ मोदी साहब, हाँ मानस ने પ્રેમ છે અંદર. હા પ્રભુ મોટો પરમાત્મા શુદ્ધ સ્વભાવનો સાગર મહાપ્રભુ મોટો, એની તો પ્રેમ ને રુચિ ન મળે. અને આ રાગની રુચિ એનું શું ફળ છે એની એને ખબર નથી. હા કૃષ્ણ કહે ચઢાવનારી વિશ્વ વખતમાં નવો નિયમ આમાં સમયસર નાટક આગળ આપણે આવી ગયું. પોતાનો અનુકૂળ સમય ને વિષ્ઠા જેવો દેખે જ્ઞાની. 100 વખતમાં ને ક્યાં છે આવી ગયું આપણે. હા એ આવ્યું એ 185 પાનું 185 પાનું 184 શરૂ થાય. 185 100 વખત માને વિષ્ઠા જેવો ભાગ્યોદય માને. હા છે 185 પાનું ત્રીજી લીટી મોટા અક્ષરોની. 100 સુજસ માને 100 વખત માને એસી જાકી રીતિ તાઈ બંધત બનાર. એ ભાગ્યોદય ને વિષ્ઠા સમાન માને સમકીતી રાજ નાખે છે अंदर. जो भाग्योदय को विष्ठा के समान हो जो जानता है ये उत्तम पुरुष है. ગુણના મોટા ઢગલા આવ્યા કે ડાળિયા હું ત્યાં સુનતા હોય તો ઝેર છે, બધું જળ છે. કામદાર ભાગ્યનો ઉદય આવે મોટો 12 લાખ બધા થયા લ્યો. સરકારને આપી દીધું 1.5 લાખ આવ્યા છે. 12 લાખ ભાગ્યોદય કહેવાય કે નહીં? એ કામદારને પહેલા ક્યાંથી કહ્યું સરકારને કહ્યું ભાઈ તમારો હક એટલું લઈ ગયો, પછી મારે જેનાથી વાંધો નહીં. 12 લાખમાં 2.5 લાખ આવ્યા ને હું એમ કઈ કરતું બધું લઈ લીધું સરકારે. લઈને જાણે અચાનક કાંઈ એવા નથી. પણ એ રે તો ભાગ્યોદય જ્ઞાની તો વિષ્ઠા સ્નાન માને. અમારે તો પણ છોકરા હારા પાક્યા છે
દુકાન બહુ સારી હાલે છે, 5-5 લાખની તો મહિને પેદાશ છે, ઉડે નથી સાંભળી તો બધો વિષ્ટા છે. કચસો પીછસો કનક જાકે જો કાગળ જેવું હનુમાને ધર્મી તો છે ને પહેલે ત્યાં જ આ બાજુ નીચસો નરેશ પદ રાજા પદે તો હલકું વિષ્ટાના ઢગલામાં બેહવા જેવું છે કે હા 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 હા. અને આ તો ખુશી થઈ જાય કે આપણને રાજપદ મળ્યું, 5,000 પગાર મહિને, દુનિયામાં મોટા બગીમાં બેસીએ, 4 ઘોડા હાલે મોઢાનો, ઘોડા પાછળ મોઢાને એક માણસ હાલે પાછો ઘોડાને હરકું હાલવાનું કેવું હતું હોય પેલા અમારા ગારિયાધામાં આવતા ને માનસિંહ બાહુબળ ગુજી ગયા ને બહાદુરસિંહ એનો બાપ હતા માનસિંહ, ત્યાં આવતા ભૈરવનાથ ગારિયાધાર આવતા જોયેલા બરાબર મોદીનું આપતું કારખાનું હતું છે માથે બે ઘોડા મોટા ઊંચા, એક માણસ મોટા ગાળા ગામમાં હા પોતે બેસવા મોટા માનસિંહ આમાં થતું આ ફરક બહુ થતો. બહાદુરસિંહ ગુજરી ગયા ને એનો બાપ 59ની સાલની વાત છે, સંમત 59 છે. ત્યાં હતા ગામમાં આવતા ઘોડા બે મોટા લઈને ઘોડા ગણી લઈ કેટલી સાહેબી જેને ઘોડા તો હાલે પણ માણસ મોઢા દોડતો હાલે. ઘોડા એવા હોય કે જેને અથડેમાં ન આવી જાય માણસ, નાના જેવા ઘોડા એ ફાટેલા હોય ને એમાં બેઠા મોઢા બધી ઉપર બેસતા મોઢા ગામમાં જેઠે અંદર નહીં મોઢા બે હાથમાં ઘોડાને નામ લઈ લગામ લઈ બેઠા. લોકો એમ માને કા ભૂડે નથી હવે આંબરને ભાગ્યોદય ને વિષ્ટા માને ગાંધી મારે ભારે વાત હે એ મેલ છે ને વિષ્ટા છે મેલ છે. હા હા વિશ્વાસમાં કીધો ને એ બંધ અધિકારમાં છે, એવો અધિકાર આપણે આવી ગયો આ કે છે એ ગાંઠણ વર્ષ કરી જો પેલા જ્યાં શુદ્ધ ભાવને ઝેર કહીએ છીએ ત્યાં શુદ્ધ ભાવ જ અમૃત હોઈ શકે. બરાબર એને અમે ચડાવવા માંગીએ છીએ અંદરમાં, અને આ લોકો શુભ ભાવ છોડીને પાપ કરે છે, હેઠે ઉતરે છે કે આ શું કરે સામાન. કિમનો ઉર્ધમ અધીરો હતી. શુભ ભાવ છોડી અને શુદ્ધમાં જા એમ અમે કહેવા માંગીએ છીએ. શુભ ભાવ છોડીને અશુભમાં જા એમ કહેવા માંગીએ છીએ, પાપમાં જઈએ સમજાણું કાંઈ એને ટૂંકામાં બનાસડા છે. રામ રસિક રામ રસ, રામ રસિક આત્મા, રામ રસ અનુભવ. એ કહન સુનન કો દોઈ વેદાંતિ તો એમ કે અનુભવ ને આત્મા અનુભવ એ બે શું આ, પણ એને ભાન નથી, દેશને જાણતા નથી. પણ આ તો એમ સિદ્ધ કરવું છે કે આત્મા રામ, રામ રસિક, આનંદનો રસીલો, અનુભવ રસ, બે ભેદ પાડવા એ પણ એમાં નથી. કહન સુનન કો દોઈ, કહેવા ને સાંભળવામાં બે છે, વસ્તુ એની છે. આનંદ રસનો રસિયો ભગવાન આનંદમાં રમે એ વસ્તુ એક જ છે. સારી વાત ભાઈ. રામ રસિક એટલે આત્મા,
રામનો રસિક રસભાવથી આનંદ હાજી અને એનો રસિકથી આત્મા. આત્માને અનુભવ બે કહેવા માત્ર ને સાંભળવા માત્ર છે, હાજી વસ્તુથી એકની એક. છે. तो जब समाधि प्रकट भई आत्मा में शांति, सम्यक दर्शन ने ज्ञान ने शांति प्रकट થઈ હાજી ત્યાં દુવિધા નાય કોઈ, બે નથી ત્યાં એમ કે છે. એ તો એકનો અનુભવથી આ એક જ આત્મા છે. હાજી અહીં તો અનુભવ ને આત્મા રસિક એવા બે ભેદે જ્યાં નથી અનુભવ એમ કે છે. હા હા, હું આત્માને અનુભવું છું એવો ભેદ ત્યાં. છે. હા હા, અલખ નામ ધૂની લગી ગગન में મગન ભયા મન મેરા આસન મારી દ્રઢ સુરતા ધારી દિયા અયમ ઘર ડેરા અંતર ભગવાન સચિદાનંદ પ્રભુ હાજી પરમાત્મા જનેન્દ્ર દેવે કહેલો છે. જી એ આત્માના સમાધિમાં જાય. હાજી લોગસમાં આવે છે ભાષા, પણ અર્થ કોને આવડે? લોગસ નથી. સમાધિ વરમુક્તિ મંદિર તો આવડે કોને અર્થ નહીં? એ ગુણભાઈ લોગસ તો કર્યો હોય છે, નથી એ કયા નથી. જૂનામાં ગયા નથી ને હમણાં નવું આવ્યું મુંબઈ. તમે કર્યો તો થોડો ફેરો થોડો લાગી લોગસ આવે છે. એ તો અહીંયા આવે બીજી ઉંમરમાં આવે. સમાહિ વરમુક્તિ મંદિર તો સામાયિક પાઠમાં આવે છે, પણ આ લોકો પરિચય નહીં ને તો સામાયિક પાઠમાં આવે છે આપણે દિગંબરમાં. એ વંગમયી અભિઠુયા વિહુઈ રહી મળા પહેલ જરમરણ 24 સંપ્રિય નવરા તીર્થેરા નહીં પસંદ આવે. અર્થની ખબર ન મળે તો તત્વ ને ભાવની તો ક્યાં ખબર રહે? કે છે સબ દુવિધા નહીં હોય. જ્યાં વિકલ્પ તો નથી, રાગ તો નથી, પણ જ્યાં સમ્યક દર્શનના અનુભવ કાળમાં કે છે કે હું અનુભવું છું આનંદને અને હું આનંદનો રસીલો એવા आत्मा ने आत्म अनुभव ये कहने सुनने की दो है. जब आत्म ज्ञान प्रकट हो जाता है तब रसिक ने रस का, रसिक એટલે આત્મા ને રસ એટલે અનુભવ, વા કોઈ ભેદ નહીં, એમાં કોઈ ભેદ રહેતો એવા અભેદનો અનુભવ, એનું નામ નિર્વિકલ્પ ધ્યાન, એનું નામ સમાધિ, એનું નામ શુદ્ધ ઉપયોગ. પણ હું આત્મા શુદ્ધ ઉપયોગ કરનારો ના શુદ્ધ ઉપયોગમાં ભેદ ક્યાં છે એમ કે એવી દ્રષ્ટિવંત સંકીર્તિને જ્ઞાની કહેવામાં આવે છે. પ્રવાણ વચન ગુરુદેવ.